આજે તો દુકાને ટેબલ બનાવવાનું કામ ચાલુ હતું ને લેમિનેટ આવી ગયું ને હેર કટ કરાવવા આવી ગયા. તો રામ રામ ને સીતારામ બધાને. હું સવારમાં પહેલા એટીકેટીમાં કમ્પ્લીટ થઈ ગયું, સીધો આવી ગયો મંડળીએ. ત્યાં નીમા કાકા પથારા કરીને કામ કરે ને મંત્રી ફોનમાં મથે. પછી હું ને દેવભાઈ નીકળી ગયા મોરબી બાજુ. પહોંચી ગયા મોરબી ને આપણી શોપ સ્કાય મોલ ની સામે જ છે. દુકાને પહોંચ્યા ત્યાં ટેબલ પણ બનાવી નાખ્યું હતું, મિલન પણ આવી ગયું. પછી મિસ્ત્રી મશીન લઈને મંડી પડ્યો હયો. પછી બપોરે સીધા આવી ગયા નાસ્તો કરવા. ભેળ આવી ગઈ ને દહીં ચેવડો આવી ગયો. નાસ્તો કરીને દુકાને આવ્યા ને આને ચારા સિવાય કઈ બીજું કઈ કામ ધંધો ઉઠતો નથી. પછી સૌરાષ્ટ્ર હેર સલૂનમાં આવી ગયા, કેમ કે આ જયલાને હેર કટ કરાવવાના હતા. બનાવ્યું બાકી એક નંબર, એવો કાંઈ ન ઘટે આમાં. હું બેસી ગયો. પછી યાદ આવ્યું આપણે તો હમણાં જ કપાવ્યા હતા. ભાઈ બેસી ગયા ને વાળ કાપશે આપડા જસ્સીભાઈ હો. પછી જસ્સીભાઈ વાળ કાપવા ફૂલ બાકાજી બોલાવી નાખીને છેલ્લે મશીન લઈને મંડી પડ્યા. છેલ્લે ફુવારા માંડવા માંડ્યો આવી ગરમી જો હે ને જસ્સીભાઈ કી સ્ટાઇલ કેમ હે બાકી. જયલા આવે ઉભો થા સાનમાની. પછી કાચવાળા ભાઈ આવી ગયા હતા માપ લેવા. પછી આપણો ફર્નિચર નો બીજો માલ પણ આવી ગયો તો લેમિનેટ પણ આવી ગયું. આ કોણ આવે ખબર હોય તો કમેન્ટ કરી દો. પછી સાંજે 6 વાગે આપણે કીધું હવે નીકળી ઘર બાજુ ને આ ભાઈ જાવો હવે ઘરે જાવો હાલો. પછી સુપર માર્કેટ થઈ પિતૃકૃપામાંથી વસ્તુ લેવાની હતી, લઈ લીધી. પછી નીકળી ઘર બાજુ. તો મિત્રો મળીએ પછી નવા બ્લોગ.